ફ્રેન્ડ जय श्री कृष्ण जय माताजी। तो मस्त एवा दूधीना ढोकळानी रेसिपी लईने आवी गई छुं। तो आपणे बाજરાના લોટના તો ઢોકળા બનાવતા જ હોય, ચોખાના લોટના પણ બનાવીએ છીએ, પણ આજ કંઈક મેં અલગ રીતે ઢોકળા બનાવ્યા છે અને તમારા બધાના કમેન્ટ હતા કે બેન રેસિપી આપજો। તો હાલો આપણે આની રેસિપી જોઈ લઈએ। તો સૌથી પહેલા એક દૂધી લેવાની છે અને ધોઈ અને મેં કોરી કરી લીધી છે। હવે આપણે આની છાલ ઉતારીને તૈયાર કરી લઈએ। દૂધી આપણે કૂણી લેવાની છે, બીવાળી દૂધી નથી લેવાની। તો દૂધીની છાલ ઉતારી લીધી છે। હવે આને કટ કરીને સરસ એવું ઝીણું ખમણ તૈયાર કરવાનું છે। જાડું ખમણ નથી કરવાનું કેમ કે આપણે આના ઢોકળા બનાવવાના છે। તો સરસ એવું ઝીણું ખમણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઢોકળાનું બેટર બનાવીએ। તો એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે 1 વાટકો ચણાનો લોટ લેવાનો છે અને આ મેજરમેન્ટથી તમે ઢોકળા બનાવશો એટલે 2 થી 3 વ્યક્તિ જમી લે એટલા ઢોકળા તૈયાર થઈ જશે। તો હવે આપણે આમાં સૂકા મસાલા કરીએ। 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અને જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધઘટ કરી શકો છો। ચપટી 1 હળદર એડ કરી દેશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। અને આપણે આ ઢોકળામાં સોડા, ઈનો કે બેકિંગ પાવડરનો યુઝ નથી કરવાનો, તો પણ એકદમ મસ્ત સોફ્ટ અને પોચા ઢોકળા બનીને તૈયાર થઈ જશે। ને હવે આપણે આમાં 1 લીલું મરચું ઝીણું સમારીને એડ કરવાનું છે અને થોડાક એવા લીલા ધાણા એડ કરી દઈએ। અને હવે આપણે એમાં અડધી ચમચી ગરમ મસાલો અને 2 ચમચી સફેદ તલ એડ કરવાના છે। તલનો સ્વાદ આ ઢોકળામાં કંઈક અલગ જ આવે છે, તો તમે જરૂરથી એડ કરજો। અને હવે આપણે આ જે ખમણ છે એ બધું એડ કરી દઈએ અને હળવા હાથે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે। અને દૂધીમાં પાણી હોય છે એટલે હમણાં આપણે આમાં પાણી એડ નથી કરવાનું, પહેલાં આપણે આ મસાલા બધા મિક્સ કરી લેવાના છે। અને મેં તો બધું જો હાથેથી આ રીતના છે ને મિક્સ કરી લીધું, કારણ કે ચમચાની મદદથી આપણે મિક્સ કરીએ ને તો જોઈએ એવા મસાલા અને દૂધી લોટ એ મિક્સ નથી થતું। તો હળવા હાથે મેં બધું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે આમાં 2 ચમચી મીડિયમ ખાટું દહીં એડ કરવાનું છે। દહીં ન હોય તો તમે અડધી વાટકી છાશ એડ કરજો, ને છાશ ન હોય તો 1 લીંબુનો રસ પણ એડ કરી શકો છો। અને અડધી ચમચી આપણે આમાં ખાંડ એડ કરવાની છે, એટલે તીખાશ, ગળાશ અને ખટાશ બધું બેલેન્સ થઈ જાય। અને પછી હળવા હાથે મિક્સ કરવાનું। અને આમાં મેં 2 થી 3 ચમચી પાણી એડ કર્યું હતું અને મસ્ત એવું જો બેટર તૈયાર કરી લીધું છે। તો આપણે પતલું બેટર નથી કરવાનું, બસ આટલું જાડું બેટર તૈયાર કરવાનું છે। તો હવે એક થાળી લઈ લીધી, મેં એને તેલથી ગ્રીસ કરી લીધી છે। તો હવે આપણે થાળીમાં જે બેટર તૈયાર કરેલું છે ને એ બધું આપણે આમાં એડ કરી દેવાનું છે। અને ખરેખર આ ઢોકળા બહુ જ મસ્ત સોફ્ટ અને પોચા બને છે ને ઘરમાં બધાને ભાવે ને એવા ઢોકળા બનીને તૈયાર થાય છે। તો આપણે બધું બેટર એડ કરી દીધું છે, થાળીને ટેપ ટેપ કરીને એર બબલ્સ કાઢી નાખવાના છે। ને હવે આપણે ઉપરથી લીલા ધાણા અને સફેદ તલ એડ કરી દેવાના છે। આમાં આપણે તલનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખવાનું છે કેમ કે તલનો ટેસ્ટ છે એ કંઈક અલગ જ આવે છે। તો હાલો આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આને સ્ટીમ કરવા રાખી દઈએ। પહેલાંથી જ મેં પાણી ગરમ કરવા રાખી દીધું છે। તો પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દઈએ અને 5 થી 7 મિનિટ આપણે ઢોકળાને ફૂલ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ કરવા રાખી દેવાના છે। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। તો હાલો આપણે જોઈ લઈએ કે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કે નહીં। તો તમે જો કેવા સરસ ફૂલીને દડા જેવા થઈ ગયા છે ને ઢોકળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે। અને આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈએ તો ચપ્પુ પણ ક્લીન આવ્યું છે। તો ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે ઢોકળાને નીચે લઈ લઈએ અને 5 થી 7 મિનિટ આને ઠંડા થવા દઈએ। સરસ એવા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે પહેલા તો થાળીમાંથી અલગ કરી લઈએ ઢોકળાને અને પછી આપણે જે ગમતો શેપ હોય એમાં આપણે આને કટ કરી લઈએ। તો મેં ડાયમંડ શેપમાં ઢોકળાને કટ કર્યા છે। અને આ ઢોકળા ખરેખર બેકિંગ પાવડર, સોડા વગર પણ મસ્ત પોચા અને ટેસ્ટી બને છે। નહીંતર કોઈ પણ ઢોકળા બનાવીએ તો આપણે સોડાનો યુઝ કરતા હોય, પણ આમાં કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાવડર વગર આ ઢોકળા સરસ પોચા અને એકદમ સ્વાદમાં ટેસ્ટી બને છે। તો હાલો હું આ બધા ઢોકળાને પહેલાં થાળીમાંથી કાઢી લઉં। તો મેં ઢોકળાને કાઢી લીધા છે અને તૈયાર કરી લીધા। તો હવે આપણે આનો વઘાર કરી લઈએ। તો એક કડાઈમાં મેં 2 મોટા ચમચા તેલ લીધું છે। ચણાના લોટના ઢોકળા છે એટલે તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે, એટલે ખાવાની બહુ જ મજા આવશે। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આમાં 1 ચમચી રાઈ એડ કરવાની છે। રાઈ ફૂટી જાય પછી આપણે આમાં 2 ચમચી તલ અને મીઠો લીમડો એડ કરવાનો છે। મેં કીધું એમ કે તલનું પ્રમાણ આગળ પડતું રાખવાનું છે, તો ખાવામાં બહુ મજા આવશે। અને 1 સૂકું લાલ મરચું અને ચપટી હિંગ એડ કરી અને આપણે જે તૈયાર કરીને ઢોકળા રાખ્યા છે એ એડ કરી દેવાના છે। અને આ ઢોકળાને આપણે હળવા હાથે આપણે મિક્સ કરવાના છે। 2 મિનિટ માટે આપણે આને કૂક કરવાના છે, વધારે કૂક નથી કરવાના। તો સરસ એવા ઢોકળા મિક્સ થઈ ગયા છે ને હવે આપણે ઉપરથી ચપટી 1 લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને ફરી પાછા હળવા હાથે આપણે આને મિક્સ કરી લેવાના છે, કેમ કે તીખું ને થોડુંક ચટાકેદાર અને કલરફુલ હોય ને તો કોઈ પણ વસ્તુ આપણે ખાવાની મજા આવે અને આખું ને ગમે ને તો આપણા જીભને પણ એ ચટકારો આવે છે। તો તમારે શું કહેવાની છે એ કહેજો। તો મસ્ત એવા ઢોકળા તૈયાર થઈ ગયા। તો હવે આપણે લીલા ધાણાથી એને ગાર્નિશિંગ કરી લઈએ અને હવે આપણે સર્વ કરી લઈએ। હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે ગરમા ગરમ દૂધીના ઢોકળા અને મેં આંબલીની ચટણી અને દહીંની સાથે સર્વ કરી દીધા છે। તો ઘરમાં નાના મોટા બધાને ભાવે અને ખાવામાં સોફ્ટ અને એકદમ ટેસ્ટી
ઢોકળા બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ ઢોકળા બનાવજો, ટ્રાય કરજો અને પછી તમારા મને ફીડબેક આપજો. તો આ હતી દૂધીના ઢોકળાની રેસીપી જે મેં તમારી હારે શેર કરીને. આ તો મારો આજનો વિડીયો. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.